હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. હવે આજે આપણે જોઈશું સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર 7 પ્રાણીઓમાં રચનાકીય આયોજન. હવે બધાને સૌથી પહેલા ખ્યાલ છે કે આપણે જે એનિમલ્સ છે તો એનિમલ્સની અંદર પણ આપણે જે સ્ટ્રક્ચરલ જે પણ આપણે એમ કહીએ કે એનું સ્ટ્રક્ચર જે બને છે બોડીનું, તો બોડીના સ્ટ્રક્ચર માટે આપણે ખાસ કરીને સૌથી કોઈ જો બેઝિક સ્ટ્રક્ચરલ એન્ડ ફંક્શનલ યુનિટ ઓફ અવર બોડી ઇટ કોલ્ડ સેલ. તો આપણે જે કોષ છે અથવા જે આપણે સેલ છે તો આ સેલને આપણે શું કહીએ છીએ? પ્રાણીઓનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ. પરંતુ ફક્ત સેલ એટલે કે કોષથી એનું સંપૂર્ણ બંધારણ નથી બની જતું, પરંતુ તેના માટે આપણે ખાસ કરીને જે દરેક કોષો છે અથવા વિવિધ પ્રકારના જે કોષો એકઠા થઈ અને પેશીની રચના કરે અને આવી જે પેશીની રચના થઈ કોઈ અંગનું નિર્માણ થાય, અંગમાંથી અંગતંત્ર અને ત્યારબાદ કોઈ પણ પ્રાણી હોય તો એના શરીરનું નિર્માણ થતું હોય છે. તો વિવિધ પ્રકારના કોષો ઉપરાંત વિવિધ પ્રકારની પેશીઓનું પણ અહીંયા આપણે મહત્વ છે. તો આપણને ખ્યાલ છે કોઈ પણ પ્રાણીઓનું રચનાકીય આયોજન, બરોબર, આપણને ખ્યાલ છે કોષ હોય, કોષમાંથી પેશી બને, પેશીમાંથી અંગ બને, અંગમાંથી અંગતંત્ર બનતું હોય અને અંગતંત્રમાંથી શરીર બનતું. ઓકે, તો આ રીતે આપણે કોષથી જે શરીર સુધી અથવા બનવા સુધીની જે ક્રિયા છે એ આપણું એક પ્રકારનું આયોજન છે અથવા રચનાકીય રીતે આયોજન છે. હવે આપણે જોઈશું કે ભાઈ આ જે આ રચનાકીય આયોજન છે તેની અંદર સૌથી અગત્યનો ભાગ કોષ છે, પરંતુ એની પછી જો કોઈ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોઈ જો ભાગ ભજવતો હોય તો તે છે ટિશ્યુ. હવે આ પ્રકારની જે પેશી છે, બરોબર, તો પેશીની આપણે વાત કરીશું. આના પહેલા જે આપણે વનસ્પતિની અંદર જે અંતસ્થ રચના હતી તો એની અંદર પણ આપણે જે જલવાહક અને અન્વાહક પેશીની જે વાત કરેલી હતી, એવી જ રીતે આપણે અહીંયા વિવિધ પ્રકારની જે એનિમલ્સની અંદર જે ટિશ્યુઝ આવેલી છે તો આ જે ટિશ્યુ છે તેની આપણે ડિસ્કસ કરવાના છીએ. તો સૌથી પહેલા જો વાત કરું તો અહીંયા આપણે જે પ્રાણીઓમાં જે રચનાકીય આયોજન છે તો એની અંદર આપણે વાત કરીએ તો આ જે પ્રાણીઓ છે, બરોબર, એ મુખ્ય 4 પ્રકારની પેશીથી બનેલા છે. તો આ બાબત ખાસ આપણે નોંધ કરીશું. દરેક પ્રાણીઓ છે તે 4 પ્રકારની પેશી, અધિચ્છદ પેશી, આ ઉપરાંત સંયોજક પેશી, આ ઉપરાંત સ્નાયુ પેશી અને ચેતાપેશી. ઓકે, તો અહીંયા નોટ ડાઉન કરેલું છે અધિચ્છદ પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી અને ચેતાપેશી. તો આવી રીતે આપણે ટોટલ મુખ્ય આપણે 4 પેશીનો અભ્યાસ આ ચેપ્ટરમાં કરવાનો છે અને આ ઉપરાંત વંદો, અળસિયું અને દેડકો, તો આવી રીતે 3 પ્રાણીનો આપણે અભ્યાસ આ ચેપ્ટરની અંદર કરવાના છીએ. તો સૌથી પહેલા આપણા જે શરીરના બંધારણમાં સપોઝ આપણે કોઈ વાત કરીએ કોઈ હ્યુમન હોય તો એનું હૃદય છે, એના ફેફસા છે, કિડની છે, લીવર છે, બરોબર, તો આવા જે અંગોના નિર્માણની અંદર કેવી પેશી સંકળાયેલી હોય, કેવા સેલ સંકળાયેલા હોય, તો એ દરેક બાબત છે એને ડિસ્કસ આપણે આ ચેપ્ટરની અંદર કરવાના છીએ. તો હવે વાત કરીએ તો અધિચ્છદ પેશી. તો સૌથી પહેલા આ 4 પેશી છે એનો તમને ખાલી માઇનર હું તમને એને ડિસ્કસ કરું છું. અધિચ્છદ, અધિ એટલે ઉપર, જે આપણે કહીએ કે ભાઈ જે કોઈ ઉપરના આવરણમાં આવેલી હોય અથવા ત્વચાના અધો અથવા ઉપરના જે આવરણમાં જે ટિશ્યુ આવેલી હોય જેને આપણે શું કહીએ છીએ? અધિચ્છદ પેશી. આ ઉપરાંત સંયોજક, સંયોજકનો મતલબ શું થાય? જોડવું. અથવા કોઈ એમ કહે કે જ્યારે કોઈ પણ વસ્તુ કોઈ બે અસ્થિ છે, બે સ્નાયુ છે અથવા કોઈ બોડીના કોઈ અન્ય જે ઓર્ગન છે એને જે જોડવાનું કામ કરે, સંયોજન કરવાનું કામ કરે, જેને આપણે શું કહીએ છીએ? સંયોજક પેશી. ત્યાર પછી સ્નાયુ. તો આપણને ખ્યાલ છે કે આપણા બોડીની અંદર વિવિધ પ્રકારના સ્નાયુ આવેલા છે.
કંકાલ સ્નાયુ છે, કોષ્ટાંતર સ્નાયુ છે, આ ઉપરાંત હૃદય સ્નાયુ છે, તો એનો સમાવેશ કોની અંદર થશે? સ્નાયુ પેશીમાં થશે. ચેતાપેશી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફંક્શન જો આપણા બોડીમાં કોઈ વસ્તુ થતી હોય અથવા કોઈના અંડર કંટ્રોલમાં થતી હોય તો એ છે ચેતાપેશી. તો મિત્રો અહીંયા જે આપણે ચેતાપેશીની જે વાત કરવાના છીએ બરોબર, તો આપણને ખ્યાલ છે કે આ જે ચેતાપેશી છે બરોબર, તો એની અંદર સૌથી અગત્યનો ભાગ છે કે જે આપણા બોડીની અંદર કંટ્રોલ કરે છે અથવા આપણા બોડીના દરેક જે કાર્યને કંટ્રોલ કરશે, દરેક અંગોને કંટ્રોલ કરશે, જેનું કાર્ય શું છે? ચેતાપેશી. આપણા બ્રેઇનથી કંટ્રોલ થઈ આપણી જે પણ સ્પાઇન છે ત્યાંથી લઈ અને આપણી જે નર્વ છે એ આખી જે અંદર કંટ્રોલ થતી હોય છે, જે આખું ચેતાપેશીનું એક આપણે આખું માળખું બનતું હોય છે. હવે ત્યાર પછીની જો વાત કરું તો સૌથી પહેલા આપણે વાત કરવાની છે જે અધિચ્છદ પેશી. અધિચ્છદ પેશી. હવે આ જે અધિચ્છદ પેશીની જે વાત કરીએ તો અધિચ્છદ પેશીની જો આપણે ડેફિનેશન, અધિચ્છદ પેશીમાં દેહજળ અથવા બાહ્ય વાતાવરણના સંપર્કમાં રહેલી એક મુક્ત સપાટી હોય જેને આપણે શું કહીએ છીએ? અધિચ્છદ પેશી. હવે અધિચ્છદ પેશીની અંદર ફરી પાછા આપણે વાત કરીશું. ઓકે, સરળ અધિચ્છદ અને સંયુક્ત અધિચ્છદ. સરળ અધિચ્છદ અને સંયુક્ત અધિચ્છદ. સરળ અધિચ્છદ એટલે શું અને સંયુક્ત અધિચ્છદ એટલે શું? એના સૌથી પહેલા આપણે બે ડિફરન્સ જોઈ લઈએ કે સરળ અધિચ્છદની અંદર તેના કોષો એક સ્તરીય ગોઠવણી ધરાવે અને ત્યારબાદ જે આપણે છે તેના કોષો બે કે તેથી વધારે સ્તરીય ગોઠવણી. ઓકે, હવે મિત્રો સરળ અધિચ્છદ એટલે સંયુક્ત એટલે તો સરળનો મતલબ આપણે શું આપેલો? આપણો મતલબ થશે સિમ્પલ અથવા જે એરેન્જમેન્ટ છે, એરેન્જમેન્ટ પ્રમાણે આપણે એના જે બે ટાઈપ્સ અહીંયા આપેલા છે, સરળ અધિચ્છદ અને સંયુક્ત અધિચ્છદ. સરળ અધિચ્છદ એટલે કે જે સેલ અથવા જે ટિશ્યુ છે એ ટિશ્યુની અંદર જે સેલની જે એરેન્જમેન્ટ છે એ સિંગલ લેયરમાં હોય. હવે સિંગલ લેયરમાં હોય એટલે એનો મતલબ કેવો થશે કે કોઈ પણ ટિશ્યુ છે બરોબર, તો એક જ સેલનું જે લેયર આવેલું હોય બરોબર, તો આ પ્રકારના જે આપણે ગોઠવણી અથવા પેશીને કહેવાય સરળ અધિચ્છદ. ત્યારબાદ સંયુક્તનો મતલબ શું થાય કે કોઈ પણ પેશીની અંદર બરોબર જે કોષોની ગોઠવણી છે બે કે તેથી વધારે સ્તરમાં જો આ ગોઠવણી થયેલી હોય તો આ પ્રકારની જે પેશી છે એને શું કહેવામાં આવે છે? સંયુક્ત અધિચ્છદ. મિત્રો વસ્તુ ખાસ કરીને નોટ ડાઉન કરજો કે જ્યારે સંયુક્તનો મતલબ એવો થશે કે કોઈ પણ સ્તર છે અથવા કોઈ કોષોના સ્તર છે એ બે અથવા એથી વધારે સ્તરમાં જો કોષો ગોઠવાયેલા હોય તો આ પ્રકારની અધિચ્છદ પેશીને આપણે શું કહીશું? સંયુક્ત અધિચ્છદ પેશી. તે બાબત પણ ખાસ કરીને નોટ ડાઉન કરજો. ત્યારબાદ આપણે જે સરળ અધિચ્છદ પેશીની અંદર આપણે મુખ્ય તેના ત્રણ પ્રકાર આપણે પાડીશું. જે સરળ અધિચ્છદ છે એના મુખ્ય આપણે ત્રણ પ્રકાર પાડીશું. ઓકે, ત્રણ પ્રકારની અંદર જો વાત કરું તો લાદીસમ અધિચ્છદ, ઘનાકાર અધિચ્છદ અને સ્તંભાકાર અધિચ્છદ. હવે મિત્રો અહીંયા આપણને ખ્યાલ છે કે લાદીસમ એટલે એકદમ ચપટા કોષ હશે, ઘનાકાર એટલે ચોરસ ઘન જેવા આકારના છે અને સ્તંભાકાર એટલે જે કોષો છે એનો આકાર કેવો હશે? લાંબો હશે. હવે એના જે આકારના આધારે આપણે અહીંયા કેટલા પ્રકાર પડેલા છે? ત્રણ પ્રકાર. હવે આકારના
ઘનાકાર અને સ્તંભાકાર. મિત્રો આ ઉપરાંત આપણે કુસ્તુત અધિચ્છદ પેશી પણ આવે છે, જેની પણ આપણે અહીંયા ડિસ્કસ કરીશું. હવે આ જે વસ્તુ છે આપણે ટેક્સ્ટબુકમાં નથી, પરંતુ જે કુસ્તુત અધિચ્છદ છે એ પણ છે. તમને હું અહીંયા આ ઉપરાંત જે સ્તુત અધિચ્છદ અથવા જે પક્ષમક અધિચ્છદ પેશીનો પણ આપણે અહીંયા સમાવેશ થતો હોય છે. તો અહીંયા એ પણ આપણે બાબતને સાંભળી લઈએ. પક્ષમક એટલે ખાસ કરીને દરેક આપણે 4 બાબત થઈ જશે. હવે એની અંદર સૌથી પહેલા આપણે ટોટલ કેટલી વસ્તુ ધ્યાન આપવાની છે? એક તો એની રચના, સ્થાન, કાર્ય. આટલી વસ્તુ આપણે ખાસ યાદ રાખીશું. જોઈએ હવે એની રચના. તો સૌથી પહેલા આપણે લાદીસમની વાત કરીએ. ઓકે, ફર્સ્ટ હવે જે લાદીસમ અધિચ્છદની જો વાત કરું તો લાદીસમની અંદર આપણે સૌથી પહેલા જે એના કોષો છે એકદમ કેવા આવેલા છે? ચપટા પ્રકારે. ઓકે, હવે આ જે પ્રકારની જે પેશી છે બરોબર, જેને આપણે શું કહીએ છીએ? લાદીસમ અધિચ્છદ. તો સૌથી પહેલા આપણે જોઈશું એની જે રચના. તો એની જે રચનામાં આપણે વાત કરીશું કે રચના, સ્થાન અને કાર્ય. રચના, સ્થાન અને કાર્ય. મુખ્ય આપણે આટલી વસ્તુ યાદ રાખો. તો ચપટા લાદી જેવા કોષો, ચપટા લાદી જેવા કોષો, અને એની વચ્ચે જે સિમેન્ટ દ્રવ્ય ભરેલું હોય છે, માટે આ પ્રકારના જે પેશી છે જેને આપણે શું કહીએ છીએ? લાદીસમ. તો આ બાબત પણ ખાસ કરીને અહીંયા આપણે એક નોટ ડાઉન કરી શકીએ છીએ કે જે ચપટા લાદી જેવા જે કોષો આવેલા છે જેને આપણે શું કહીએ છીએ? લાદીસમ. હવે ત્યાર પછીની જો તમને વાત કરું તો આ જે સ્થાન છે તો રુધિરવાહિનીની દિવાલ અને ફેફસાના વાયુ કોષોમાં. રુધિરવાહિનીઓની દિવાલ અને ફેફસામાં વાયુ કોષોમાં. તો આ જે પ્રકારના જે સેલ છે એટલે કે ઈઝીલી કોઈ પણ વસ્તુ જે ટ્રાન્સપોર્ટ થઈ શકે અથવા ઈઝીલી કોઈ પણ વસ્તુ જે છે ઇન આઉટ થઈ શકે, માટે આવા જે સેલ છે બરોબર, રુધિરવાહિનીની દિવાલ અને વાયુ કોષોની અંદર આપણે ખાસ કરીને જોવા મળતા હોય. હવે એનું આપણે જોઈએ કાર્ય. તો આ જે આપણે વાત કરી એની રચના અને જે સ્થાન. હવે આપણે તેના કાર્યની અંદર જો વાત કરીએ તો પ્રસરણ સીમા તરીકે, પ્રસરણ સીમા તરીકે. ઓકે, પ્રસરણ સીમા એટલે એનો મતલબ શું થશે કે જ્યારે કોઈ પણ આપણે જે વાત કરીએ કોઈ વાયુ છે અથવા કોઈ પણ લિક્વિડ ફોર્મમાં છે, કોઈ જે આપણે પેય કે છે બીજી કોઈ અન્ય મિનરલ્સ છે એના જે પ્રસરણ માટે બરોબર ખાસ કરીને આ જે સેલ અથવા જે લાદીસમ પેશી છે એ ઉપયોગી છે. અત્યાર પછીની વાત કરું તો ઘનાકાર અધિચ્છદ. નંબર 2, ઘનાકાર અધિચ્છદ. હવે એની જો રચનાની વાત કરીએ તો અહીંયા જે ચપટા કોષો છે તે ઘનાકારની અંદર આપણને મોટા સ્વરૂપે જોવા મળશે અથવા મોટા સેલ જોવા મળશે.
હવે જે અહીંયા આપણને ઘનાકાર કોષ આવેલા છે તો સાઈડમાંથી આપણને ચોરસ દેખાશે અને ઉપરથી આપણને બહુકોણીય આપણને એની રચના દેખાશે. તો આ પ્રકારના જે સેલ છે અથવા આ પ્રકારની જે પેશી છે અધિચ્છદ ધરી, પરંતુ આપણે એને કેવા કહીએ છીએ? ઘનાકાર અધિચ્છદ. કારણ કે સાઈડથી આપણને જોતા એ કોષો આપણને કેવા દેખાય છે? ઘન જેવા આકારના, એટલે કે ચોરસ. માટે આપણે શું કહીએ છીએ? ઘનાકાર અધિચ્છદ. તો એ બાબત પણ અહીંયા આપણે ખાસ કરીને નોંધ કરી શકાય. હવે ઘનાકાર કોષોમાં એક સ્તરથી બનેલી છે, એટલે કે ઘન જેવા આકારમાં એની આપણે ખાસ કરીને રચના આવેલી હોય છે. ચોરસ ઘનાકાર એટલે કે ઘન જેવો આકાર. આ ઉપરાંત હવે જો આપણે એના સ્થાનની વાત કરીએ તો સ્થાનની અંદર જો હું તમને બીજી વાત કરું તો આપણે ગ્રંથિઓની નલિકાઓ અને મૂત્રપિંડમાં અને મૂત્રપિંડ નલિકાના નલિકાકાર ભાગમાં સ્ત્રાવ અને શોષણનું મેઇન કાર્ય કરે, અથવા આપણે એનું સ્થાન કહી શકાય. તો આપણે હવે એના સ્થાનની વાત કરીએ તો સ્થાનની અંદર ખાસ કરીને જે આપણે કિડની છે, બરોબર, અથવા જે આપણે કહીએ કે જે મૂત્રપિંડ છે, તો મૂત્રપિંડની અંદર જે નલિકામય પ્રદેશ છે, તો આ નલિકામય પ્રદેશની અંદર ખાસ કરીને આપણને ઘનાકાર પેશી જોવા મળતી હોય છે. તો આપણે લખી શકાય મૂત્રપિંડમાં નલિકામય ભાગમાં હાજર, એટલે કે જેનું સ્થાન છે ઘનાકાર અધિચ્છદ, તે આપણને જે મૂત્રપિંડના નલિકામય ભાગોની અંદર જોવા મળતા હોય છે. આ ઉપરાંત ગ્રંથિઓની નલિકાઓમાં પણ જોવા મળે છે. ગ્રંથિઓની નલિકાઓમાં ઓકે, જે આપણે કોઈ પણ જે સ્ત્રાવ કરતી કોઈ ગ્રંથિ હોય તો એની નલિકાઓમાં પણ આપણને આ જે ઘનાકાર અધિચ્છદ જોવા મળતી હોય છે. હવે આ જે ઘનાકાર અધિચ્છદ છે તેનું જે કાર્ય છે, તો કાર્યની અંદર પણ આપણે જોઈએ કાર્ય શું છે તે પણ જોઈએ. હવે આપણને ખ્યાલ છે કે જે આપણે મૂત્રપિંડ નલિકાની જે રચના જોઈએ છે તેમાં જે આપણે નિકટવર્તી, દૂરસ્થ, હેલિયનોપાસ આવું જે જોયેલું છે, તો એનો જે નિકટવર્તી કુચલામય પ્રદેશ છે, બરાબર, તો એ છે કે શોષણ અને સ્ત્રાવના કાર્ય સાથે જોડાયેલી છે. તો આપણે લખી શકાય મૂત્રપિંડમાં નિકટવર્તી કુચલામય પ્રદેશ, નિકટવર્તી કુચલામય પ્રદેશમાં શોષણ અને સ્ત્રાવ એટલે આપણે અહીંયા જે વાત કરીએ તો જે નિકટવર્તી કુચલામય પ્રદેશ છે તો એની અંદર એ શોષણ અને સ્ત્રાવના કાર્ય સાથે સંકળાયેલું છે. તો માટે આપણે એમ કહી શકાય કે મુખ્ય એનું જે કાર્ય છે એ કયું છે? શોષણ અને સ્ત્રાવનું. તો એ બાબત પણ ખાસ કરીને અધિચ્છદ સપાટી ઉપર આવેલી હોવાથી શોષણ અને એની સાથે જોડાયેલું હોય, જેની અંદર સૂક્ષ્મ અંકુરો પણ એની અંદર આવેલા હોય છે. તો આ જે બાબત છે એ આપણે ઘણી વાર કરેલી છે ઘનાકાર અધિચ્છદ. તો એ પણ ખાસ કરીને આ પ્રસરણ માટે જે એકદમ ચપટા કોષો હોવાથી એ પ્રસરણ સીમા તરીકે ઓળખાય. જ્યારે અહીંયા જાડા કોષો છે, બરોબર, અથવા જે ચોરસ શેલ છે, તો માટે આ જે કાર્ય છે તે મૂત્રપિંડમાં જે નિકટવર્તી કુચલામય પ્રદેશની અંદર શોષણ અને સ્ત્રાવ સાથે સંકળાયેલો ભાગ છે, જેને આપણે શું કહીએ છીએ? ઘનાકાર અધિચ્છદ. હવે ત્યાર પછી આવે છે સ્તંભાકાર અધિચ્છદ. નંબર 3 સ્તંભાકાર. હવે સ્તંભાકાર અધિચ્છદની અંદર જો તમને વાત કરું તો અહીંયા આપણે રચનાની અંદર જો વાત કરીએ તો ખાસ કરીને બે સ્તંભ આકારના કોષો જોવા મળે છે. જે અહીંયા આપણે સ્તંભ આકારના જે કોષો જોવા મળે છે કે જે આપણને ખાસ કરીને કેવા તો એ પણ તમને ખ્યાલ આવી જાય.
હવે અહીંયા જે આપણને સેલ જે જોવા મળે છે એ કેવા છે? સ્તંભ આકારના. એટલે જે રચનાની અંદર જો વાત કરીએ તો અહીંયા આપણને સ્તંભ આકારના જે કોષો જોવા મળે છે, જે ખાસ કરીને આપણે જે જઠર જેવા ભાગોની અંદર આપણને તેનું સ્થાન જોવા મળે છે. તો એ બાબત પણ આપણે વાત કરી શકાય કે જેની અંદર આપણે જઠર અને આંતરડાની સપાટી મેં તો આપણે વાત કરી છે એનું સ્થાન જઠર અને આંતરડાની સપાટી. હવે મિત્રો આપણને ખ્યાલ છે કે જઠરની અંદર આપણે ઘણી બધી વસ્તુ એ છે જે પચાવવાની હોય છે. આ ઉપરાંત એમાંથી જે ઉત્પન્ન થતો HCl છે એનાથી એને રક્ષણ મળતું હોય છે. આંતરમાર્ગ પણની મજબૂતાઈ હોવી જરૂરી છે. તો આના માટે જે આપણા સેલ છે અથવા જે પેશીની રચના છે એકદમ સ્તંભાકાર સેલ છે એની અંદર પ્રેઝન્ટ હોય છે, જેના કારણે એને મજબૂતાઈ પણ પૂરી પડે અને એનું એને રક્ષણ મળી રહેતું હોય છે. એટલે એ જે બાબત થઈ એનું સ્થાન આપણને આંતરમાર્ગ અને જઠરની અંદર જોવા મળે છે. આ ઉપરાંત કોષોમાં કોષ કેન્દ્રો તલસ્થ ભાગે અને પેશી કોષોની મુક્ત સપાટી પર રસાયણકોષો ધરાવી શકે છે. તો આ જે બાબત થઈ જેને આપણે શું કહીએ છીએ? સ્તંભાકાર અધિચ્છદ. ત્યાર પછી આપણે આવે છે પક્ષમળ અધિચ્છદ. નંબર 4 પક્ષમળ હવે પક્ષમલ અધિચ્છદનો મતલબ શું થશે કે એની આપણે રચનાની વાત કરીએ તો એની જે રચના છે બરોબર, તો એની ઉપર જે નાના પક્ષમો હાજર હોય છે. ઓકે, જેની સપાટી છે અથવા જે સ્તંભાકાર કોષોની જે સપાટી છે તો એની ઉપર આપણને ખાસ કરીને જે નાના નાના પક્ષમો જોવા મળતા હોવાથી આ પ્રકારની જે પેશી છે બરોબર, જેને આપણે શું કહેવામાં આવે છે? પક્ષમલ અધિચ્છદ પેશી. અને આ જે પક્ષમલ પેશી છે તો એના જે સૂક્ષ્માંકુરો અથવા જે એના પક્ષમો હાજર હોવાના હિસાબે આપણે તેને શું કહીએ છીએ? પક્ષમલ અધિચ્છદ પેશી. હવે પક્ષમલ અધિચ્છદ પેશી છે તો તેનું આપણે જો સ્થાન જોઈએ બરોબર, તો એ આપણે અંડવાહિની અને શ્વાસ વાહિકાઓની અંદર જોવા મળે છે. આ રચના પછી આપણે કહીએ સ્થાન શ્વાસ વાહિકા અને અંડવાહિની. હવે શું કામ? તો આ જે શ્વાસ વાહિકાની અંદર આપણે જે નાસિકા છિદ્ર છે તો એની અંદર જે આપણે પક્ષમો આવેલા હોવાથી જે બહારના જે રચનાઓ છે ધૂળના બરોબર, એ જે આપણા અંદર ના પ્રવેશી શકે અથવા જે અંદર એન્ટર ન થઈ શકે એના માટે જે પક્ષમો છે એ એનો અવરોધ ઊભો કરશે, જેના કારણે અહીંયા આપણે સ્થાન છે શ્વાસ વાહિનીમાં અને અંડવાહિની કે જે અંડપિંડમાંથી જે અંડકોષ ઉત્પન્ન થશે તો અંડકોષને આગળ મૂવ કરાવવા માટે અથવા અંડકોષને આગળ વધારવા માટે આપણે જે અંડવાહિનીની અંદર પણ જે પક્ષમો આવેલા હોય છે અને આ પક્ષમો દ્વારા બરોબર જે અંડકોષ છે એ આગળ મૂવ થશે. તો આ જે બંને કાર્ય છે ખૂબ અગત્યના કાર્યો છે કે જે એક તો આપણા જે શ્વાસ વાહિકાઓ છે કે જેની અંદર બહારના જે ધૂળના રજકણો જતા અટકાવશે અને બીજું જે અંડવાહિનીની અંદર જે અંડકોષો છે બરોબર, તો એના વહનમાં પણ હેલ્પફુલ થશે. માટે આ જે બાબત છે તો અહીંયા એ બાબતને પણ આપણે ખાસ કરીને નોંધી શકાય. ત્યાર પછી આપણે એનું કાર્ય જોઈએ તો કાર્યની અંદર પણ આપણે જે જોયું કે જે શું કરશે? સૂક્ષ્મ રચનાઓને અટકાવશે અને બીજી વસ્તુ એ થશે કે અંડકોષનું વહન કરાવશે.
ઓકે, તો આ જે મુખ્ય બંને કાર્ય થયા જે કોના છે, પક્ષમલ અધિચ્છદના. તો આ બાબતને પણ આપણે ખાસ કરીને નોટ ડાઉન કરીશું. તો અહીંયા જે આપણે આ બાબત આપેલી છે, જે આપણે વાત કરેલી છે, સરળ અધિચ્છદ પેશીના આપણે 4 પ્રકાર: લાદીસમ, ઘનાકાર, સ્તંભાકાર અને પક્ષમલ. તો આ વાત થઈ આપણે અધિચ્છદ પેશી, પરંતુ સરળ અધિચ્છદ પેશી. હવે જે આપણે આની પછી આપણે જોઈશું સંયુક્ત અધિચ્છદ પેશી. પરંતુ અહીંયા જે આપણને આપેલી છે જે સરળ અધિચ્છદ પેશી, એના આપણે 4 પ્રકારની સાથે એના રચના, સ્થાન અને કાર્ય, આવી રીતે આ જે 4 પેશીની અંદર આપણે ખાસ કરીને આ વસ્તુ નોટ ડાઉન કરીશું. એનું સ્થાન અને કાર્ય આપણને ખાસ યાદ હોવું જોઈએ, જેના કારણે આપણે જે MCQ અથવા જે આપણને ક્વેશ્ચન અથવા જે શોર્ટ ક્વેશ્ચન છે એ પણ આપણને ખાસ કરીને યાદ રહે અને એ દરેક બાબતને આપણે એ વસ્તુનું નોટ ડાઉન કરી શકાય. તો માટે આ વસ્તુને તમે પણ નોટ ડાઉન કરી દો.